અનુભવ એ ના કરાવી શકે તો આ બધું કરેલું છે એ વૈત્રો ગણાય છે. વાત સમજી લેજો. બધું જ કરે, ધારે એવું કરે, પણ જ્યાં સુધી ધણીને એનાથી જો શાંતિ મળે ના, ધણીનું જો એ મોણે ના, તો એ ગમે તેટલું જીવનમાં કરે છતાં પણ એને વૈત્રો જ કહેવામાં આવે છે. અને એટલે જ હરજીવન દાસ મહારાજે કીધું કે નારી ચતુર પણ નાથનું ના મોને, વેપાર ના થાય એ બેનો, વંઠી જતો વાર ના લાગે, અવતાર બગાડે છે. જો એમને એમ નથી કીધું. ગમે તેવી સ્ત્રી ચાલાક હોય, હોશિયાર હોય, બધી રીતે ધારે તે જીવનમાં કરી શકે, પણ પોતાના નાથનું નામ મોને ત્યાં સુધી જીવનમાં ક્યારેય બરકત આવતી નથી. કેમ નથી આવતી? એમાં સાચનો વ્યવહાર નથી. જ્યાં સુધી પતિ પત્નીના સંબંધમાં સાચનો વ્યવહાર ન હોય ત્યાં સુધી એમનું જે જીવન છે એ પણ તપ કહેવાતું નથી. એ પણ તપ કહેવાતું નથી. પણ આપણે બધા શું કરીએ? સાચને મેળવવા માટે જઈતે અડિયો કાઢીએ છીએ. કોઈ વરી હિમાલય હાડ ગાળવા હોય જતા રહે, કોઈ જંગલમાં હોય જતા રહે, કોઈ એક પગે ઉભા રહે, કોઈ તમારે હાથ ઊંચો રાખીને ઉભા રહે, બધું જ કરે. પણ સાચ કઈ રહેલું છે એ આ આપણને કબીર સાહેબે વાત સમજાય છે. સાચ આપણી પાસે જ રહેલું છે, પણ આપણે પેલી ઇન્દ્રિયોનો ઉપયોગ આપણે કરતા નથી. એટલે સાચની જે છે એ સમજ આપણને પડતી નથી. જો આપણે બધા ખેડૂતના દીકરા ને, બધા જ આપણે બધા ખેડૂતના દીકરા છે. અને ખેડૂતના દીકરા હોય છતાં પણ સવારે 2 કલાક કસરત કરીએ, આમ તેમ ઘેર બધું કરીએ અને પરસેવો પાડીએ, એવું બધું આપણે કરીએ તો પણ પોષણ થતું નથી. તમે જો બધું જ કરીએ છીએ આપણે. એના માટે 2 કલાક આ ખેડૂતનો દાખલો આલું છે. બીજા જે ઘેર બેહી રહેતા હોય એમની વાત જુદી. આ સાચ કઈ રહેલું છે એ વાત આપણે સમજવાની છે. ઘેર બેઠી રહ્યા હોય તો એક ઘેર કસરત કરે એ ચાલે, એમાં આપણે કોઈ વિરોધ કરતા નથી. પણ જે ખેડૂતના દીકરા છે અને ખેતી કરવા રોજ જવાનું હોય ખેતરમાં, અને એ ઘેર સવારમાં ઉઠીને 2 કલાક કસરત કરે અને એની પાછળ સમય બગાડે, તો એનો શું મતલબ? એનો કોઈ મતલબ રહેતો નથી. એનાથી આ પોષણ થતું નથી. કોનું નથી થતું? તો મનનું. સંતોષ થાય? કારણ કે પેલી તય જ હોય કે મારે હજુ કોમ કરવાનું તય બાકી છે. પણ આપણે સવારમાં ઉઠીને ખેડૂત છે, સવારમાં ઉઠીને 2 કલાક ઘેર કસરત કરવાને બદલે ખેતરમાં કસરત કરી હોય, જે કરવાનું હોય તે એ કરી હોય, તો આપણા કસરત હોય થઈ જાય અને કોમય થઈ જાય અને મનને પોષણ પણ મળે. આ સાચ આવી રીતે રહી છે. જે કરવાનું તે આપણે કરતા નથી. જેને કશું કોમ નથી, ઘેર જ બેહી રહેવાનું, તો એ બધું કરે ઘેર. પણ જેને ખેતી જ કરવાની, સવાર ઉઠીને પાવડો જ લેવાનો હોય, કોદારી જ લેવાની હોય, બોટો જ કાઢવાનો હોય, ખરપડી જ ફેરવવાની હોય, લાકડું ફેરવવાનું, એના કરતો ભાઈ તું 6 વાગ્યાનું જોડી દે ને લાકડું, તો કસરત થઈ જાય કે નહીં? પણ ના, આપણે એવું કરતા નથી. અને એટલે જ નિરાત મહારાજે કહી દીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણીનું ધરવું, નિરાત કહે એ તો નિષ્ઠાનું ફળ છે, અધર્મથી ઓસરવું. કેમ એવું કીધું? હરતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણીનું ધરવું, એટલે પ્રભુનું નામ લેવા માટે સ્પેશિયલ સમય કોઈએ કાઢવાની જરૂર નથી. જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે એ નામ લઈ લેવાની જરૂર છે. આજે આપણને મળ્યું છે તો આપણે એમના ગુણગાન ગાઈ લેવાના.
પણ આપણે એવું કરતા નહીં. આપણે સ્પેશિયલ ટાઈમ કે આવું કરવાનું તેવું કરવાનું, પણ એવો સમય કાઢવાની કઈ જરૂર નથી. હળતા ફરતા ધંધો કરતા ધ્યાન ધનીનું ધરવું, એમાં તમારે સમરણ કરવાનું. હવે આ ધની કોણ એ હોય સમજવા જેવી વાત છે. ધની બીજું કોઈ નહીં, સાચ. ધની બીજું કોઈ નહીં, હરી કોઈ નહીં ભાઈ. સાચ એ જ હરી છે, સાચ એ જ પ્રભુ છે. તમે જો ગાંધીજીએ કીધું ટ્રુથ ઇઝ ગોડ, એટલે સત્ય એ જ પરમેશ્વર છે. પરમેશ્વર એ સત્ય નથી. તો ધની આપણા કયા? સાચ. જેનો વ્યવહાર સાચનો છે એનું તપ થઈ જાય એ વાત નક્કી છે. બાબુરામ મહારાજની જો આપણે વાત કરીએ, એમને કઈ તપ બતાવ્યું? આપણા જીવનની અંદર તપ કઈ બતાવ્યું? તમે જો કે મેળવી મનુષ્ય દેહ, પહેલું કરવું એ તપ, વિદ્યા અભ્યાસ કરી સાચી સમજણ ધરવી. આ પહેલા નંબરનું તપ. આપણને મનુષ્ય જીવન મળ્યું છે તો આ કોમ કરવાનો, વિદ્યા અભ્યાસ કરી સાચી સમજણ ધરવાની જરૂર છે. પણ આપણે તો વિદ્યા અભ્યાસ કરીએ ખરા, પણ બધો લૂંટવાનો. કારે લૂંટી લઈએ, કાળે પડાઈ લઈએ, એમાં આપણે પડેલા છે. જો પણ આ પહેલું તપ આ બતાવ્યું. બીજું તપ, જુવાનીમાં ધંધો રોજગાર કરી એમાં ન્યાય નીતિ ભરી ભાવનાને ભરવી. જો બીજું તપ કઈ? આપણને જે જે ધંધો મળ્યો છે એમાં આપણે ધ્યાન રાખવું, એમાં ન્યાય નીતિ પ્રીતિ શાંતિ રાખવી, અને એ ભાવમાં આપણે જે કઈ કરતા હોય તે બધું કરવું. એ બીજા નંબરનું તપ. ત્રીજું તપ, ત્રણ મુદ્દા તનો ટેક લેવો, ચોરી જારી અને પર નિંદા ન કરવી. ચોરી જારી પર નિંદા, અત્યાર તો પારકી નિંદા કરવામાં તો જોવાનું જ નહીં. ઉની પુનીને રતન્યો, સહેજ કદાચ દર્શનભાઈ નું ના ગમ્યું તો તમારે જોવાનું નહીં. બધું જૂનું હોય બધા ભૂલી જાય અને નવું નવું કાઢે. તમે જો કદાચ એમને કઈક સારું કામ કર્યું હોય તે ભૂલી જાય, અને સહેજ કઈક કર્યું હોય તો તેની નિંદા કરવામાં આવે છે. બાબુ ચોથા તપ માહે લપ કશી રાખી નહીં, નિષ્ઠા નિર્મળ સદગુરુ જ્ઞાને કરવી. આ ચોથું તપ. આપણી જે નિષ્ઠા છે એને નિર્મળ બનાવવાની જરૂર છે. સદગુરુના સરને, એમના જ્ઞાને આપણે આ કોમ કરી લેવાની જરૂર છે. એટલે કબીર સાહેબ આપણને કહે છે કે સાચ બરાબર તપ નહીં. અને એટલે જ હરજીવન દાસ મહારાજે કીધું કે સાચ સર્વથી શ્રેષ્ઠ. એમને એમ નથી કીધું, કારણ કે એ જ પરમાત્મા છે. એટલે કીધું કે સાચ સર્વથી શ્રેષ્ઠ, સાચ સર્વોપરી ધર્મ. ધર્મ પણ એ જ છે. કોણ? તો સાચ જ છે. સાચ એ જ છે સત્ય. સત્ય સાચ એ જ સત્ય છે. અને સત્ય પરમેશ્વર પર એ જ પરમેશ્વર છે. પણ આપણે બીજે બધે હોદ્યે છે. જપ કરી નાખીએ, તપ કરી નાખીએ, તીર્થમાં જઈ આવીએ, હોમ હવન યજ્ઞ કરી લઈએ, એમાં પ્રભુને આપણે હોદ્યે છે, ક્યારેય મળવાના નથી. જ્યાં સુધી તપ નહીં, આ સાચ નહીં હોય, ત્યાં સુધી પ્રભુ આપણાથી 100 ગણા છેટા છે એ વાત નક્કી છે. હૈયે રાખી હામ, એટલે હૈયે હિંમત રાખી મનમાં સાચ વિચાર. આપણે આટલું જ કરવાનું છે આજના પ્રસંગે, કે હૈયે હિંમત રાખો અને સાચનો આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે. વાણીમાં વર્તાય અમલ કાયાને પ્યારો. આપણે સાચનો વિચાર કરીએ ને એટલે એ વાણીમાં વર્તાય, અને અમલ તો કાયાને પ્યારો છે. તમે જેવો કરો તેવો, પણ એને પ્યારો છે એ વાત નક્કી. હરજી જીવને શિવનો સત્ય પાકો વિશ્વાસ છે. હરજી આ જીવને શિવનો પાકો એને શું છે? વિશ્વાસ છે. સ્વભાવ શ્વાસાથી પરો નિર્મળ ભાવ એ જ સત્ય નામ છે. જો આપણો ભાવ નિર્મળ થાય
તો એને જ સત્ય નામ કહેવામાં આવે છે. ત્યાં જ પ્રભુ રહેલા છે. આપણે કોઈ જગ્યાએ કોઈ હોદવાની જરૂર નથી. જો સત્ય એ અઢી અક્ષરનો શબ્દ, સત્ય જે છે એ અઢી અક્ષરનો શબ્દ છે, અને એમાં જેને અઢીઓ કાઢી છે એની ઉકલી ગઈ છે, એની વાત બડી થઈ જાય છે. આપણી નહીં થતી, આપણી ગૂંચવાયેલી જ રે. એક ખોલીએ બીજી પડે, બીજી ખોલીએ ત્રીજી. પણ આ જે છે ગૂંચરો વરી ગયો તે ઉકલતો નથી. શા માટે? કારણ કે સત્યનો વ્યવહાર એ જીવનમાં નથી. એટલે સત્તા છે એ જીભને ફેરવી શકે છે. સત્તા જે છે એ જીભને ફેરવી શકે છે, પણ હૃદયને એ ફેરવી શકે એમ નથી. તો આ હૃદયને કોણ ફેરવી શકે? તો એ સત્ય જ ફેરવી શકે છે. અને એની સમજ આવા કઈક બગીચામાં આવીએ તારે બધાને ખબર પડે. કારણ ઘેર બેઠા એવું કે બધા અમોન સત્યની ખબર છે, ક્યારેય મેર પડવાનો નથી. તમે જો આપણને એવું છે કે મનની માન્યતા એ સત્ય, આપણું મન કે એ સત્ય, પણ એવું નથી. અંતરની જે ભાવના છે એ સત્ય છે. કારણ કે આપણે ક્યારેક ખરાબ કામ કરતા હોઈએ ને ત્યારે આપણને એક બાજુ કઈક ડંખે છે એવો ખ્યાલ આવે. એ અંતરની ભાવના છે, અને એ અંતરની ભાવના જાગે અને ત્યારે એને જો અપનાવી લે તો એનું કલ્યાણ થઈ જાય, તો એનું જીવન બની જાય. પણ આપણે એવું કરતા નથી. એ ખૂણામ પડ્યું પડ્યું બોલે, પણ એની તરફ કોઈનું ધ્યાન કે લક્ષ જોવા આપણને મળતું નથી. સત્ય એ ત્રણેય કાળમાં સરખું, ગમે તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ગમે તે પરિસ્થિતિમાં જાવ તો એ હરખું હરખું ને સરખું. એમાં કોઈ વધારો નહીં, તો એમાં કોઈ ને એ કઈ રાજમહેલ ની બહાર બગીચો હશે એમાં કઈક આવી રીતે ચાલવા એ નીકળ્યો. જ્યારે એ ચાલે છે ત્યારે રાજમહેલ માંથી એક સ્ત્રી બહાર નીકળે છે. જ્યારે એ સ્ત્રી બહાર નીકળે છે એની પર રાજાની નજર પડી. એટલે રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? તારે પેલી સ્ત્રીએ કીધું કે હું લક્ષ્મી છું. તો તમે ક્યાં જાવ છે? ત્યારે લક્ષ્મીએ કીધું કે હું ઘણા વર્ષોથી અહીં તમારા મહેલમાં રહી છું, પણ હવે મારે બીજે જવું છે, મારે હવે બીજે સ્થાન બદલવું છે, મારે હવે અહીંયા રહેવું નથી. એટલે રાજાએ તરત કીધું કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. થોડી વાર થઈ અને એક પુરુષ પાછો રાજમહેલ માંથી બહાર નીકળે છે. રાજા ત્યાં પૂછે છે કે ભાઈ તમે કોણ છો? ત્યારે એ પુરુષ કહે છે કે હું દાન છું. તો તમે ક્યાં જાવ છે? તો કે જ્યાં લક્ષ્મી જઈ છે ત્યાં હું જાઉં છું, કારણ કે અહીં લક્ષ્મી નથી તો અહીં મારે રહેવાનો હોય કોઈ મતલબ રહેતો નથી. રાજાએ એમને પણ જવા દીધા કે ભાઈ તું હોય જા, કોઈ મારે ચિંતા જેવું નથી. થોડી વાર થઈને બીજો પુરુષ નીકળ્યો. બીજો પુરુષ નીકળ્યો. રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે પેલા ભાઈએ કીધું કે હું સદાચાર છું, હું સદાચાર છું. તો તમે ક્યાં જાવ છે? તો જ્યાં દાન અને લક્ષ્મી ગયા છે ત્યાં હું જાઉં છું. થોડી વાર પછી બીજો પુરુષ એક નીકળ્યો અને ત્યારે રાજાએ પૂછ્યું ભાઈ તમે કોણ? ત્યારે કીધું કે ભાઈ હું યશ છું, હું યશ છું. તો તમે કઈ જાવ છે? તો કે આ પેલો બધો જ્યો છે તો હું હોય જાઉં છું, અહીં મારું હું કોમ. રાજાએ એમને પણ રોક્યા નહીં. થોડી વાર થઈ અને એક પુરુષ રાજમહેલ માંથી નીકળે છે. અને નીકળે છે ત્યારે રાજા પૂછે કે તમે કોણ? તો કે હું સત્ય છું. તમે કોણ? તો કે હું સત્ય છું. ત્યારે રાજા એવું કહે છે કે સત્ય છો તમે એ મને સૌથી પ્યારું છે,
મને સૌથી વાલું છે અને એનો જ જીવનમાં હું વ્યવહાર કરું છું, એટલે હું તમને આ રાજમહેલમાંથી જવા દઈશ નહીં. એટલે સત્યએ વિચાર કર્યો કે ભાઈ તમે મારો આદર સત્કાર કરો છે, મારું માન રાખો છે, એટલે હવે મારે જવું નથી. અને સત્ય મહેલમાં પાછો જાય છે. જ્યારે સત્ય મહેલમાં પાછો જાય છે એટલે થોડી જ વારમાં પેલી લક્ષ્મી, દાન, યશ, સદાચાર એ એની પાછળ પાછળ પાછો રાજમહેલમાં આવે છે. અહીં રાજા પૂછે છે કે તમે જયલો પાછો કેમ આવ્યો? ત્યારે પેલોએ કીધું કે જ્યાં સત્ય છે ત્યાં જ અમારો વાસ છે. જ્યાં સત્ય છે ત્યાં જ અમારો વાસ છે. જો એટલે આપણે જીવનમાં સત્યને પકડવાની જરૂર છે, તો આ બધું જ આવી જશે. તો આપણે એક એક કરીને બધાને પકડીએ છીએ, આખી જિંદગી જતી રહેશે ને તોય મેર પડવાનો નથી. આપણે મૂળિયોને પોણી પઈ દેવાનું એટલે બધાને પોણી મળી જાય. તો આપણે પોંદડે પોંદડે પોણી આલવાનું શીખી જાય ને એટલે બરકત નહીં આવતી. અમને બધા ઉપરથી પેલી દવાઓ છોટે છે ને ખાતર, પણ આવે છે ભાઈ મજા પેલી જમીનમાં જે ખાતર આલે છે એના જેવી ત્યાં જોવા મળતું નથી. એટલે આપણે સત્યને પકડો. સત્યનો જીવનમાં આપણે બધોએ વ્યવહાર કરવાની જરૂર છે, કારણ કે સત્યનું જે પાલન છે એ સહેલું નથી ભાઈ, સમજી લેજો. સત્યનું જીવનમાં પાલન કરવું એ સહેલું નથી, પણ શિર સાટે સાચી વસ્તુ વરો તો વરાય છે. શિર સાટે એટલે એમને આ બધું વરાય એવું નથી, પણ આ વરવું હોય તો સત્યના રસ્તે આપણે ચાલવું પડે. હરિશ્ચંદ્ર રાજાની જો આપણે વાત કરીએ, એમને એમ કઈ સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવાયા નથી. એમને પોતાનું રાજપાટ, બૈરી છોકરો બધોને છોડીને જવું પડ્યું. એમને પણ વેચી દેવો પડ્યો, પોતે પણ વેચાવવું પડ્યું. આવી પરિસ્થિતિ છતાં પણ સાચને એમને છોડ્યું નથી. ત્યારે એ સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવાયા, એમને એમ કહેવાયા નથી. અને એટલે જ બાબુરામ મહારાજ તો કહે છે કે સત્ય વચન જાણજો, બાબુ સૌને શિર, આશરો સંત મહંતનો, પૈગંબરને વળી પીર. આ બધોને કોનો આશરો છે? સત્યનો જ આશરો છે. આપણે બધોને સત્ય વગર તો જીવનમાં એક ડગલું પણ ભરી શકાય એમ નથી. અને એના વગર જેને જેને ડગલું ભર્યું છે તો એના જીવનમાં ક્યારેય બરકત આવતી નથી. તમે જો, અને એટલે જ બાબુરામ મહારાજ તો બહુ સરસ વાત કહે છે કે વિચારે વાત સત્યની, તે જ જીવન જીવી જોને છે. વિચારે વાત સત્યની, એ જ જીવન જીવી જોને છે. ખર જેવા અવિચારી તો અમથો ભાર તોણી જોને છે. વિચારે વાત સત્યની, તે જ કઈક બોલી જોને છે. ચઢાવ્યા કોઈના બુદ્ધુ તો બધા તો બકી જોને છે. જો તમે તો હું બધા બકી જોને છે. વિચારે વાત સત્યની, તે જ હરી ફરી શકે છે. અવિચારી હરાયા ઢોર જેવું રખડી જોને છે. જેને વિચાર જ નથી સત્યનો, તે તો હરાયા ઢોરની જેમ રખડી જોને છે. વિચારે વાત સત્યની, તે જ કઈક ચાલી જોને છે. અવિચારી તો બાકી ઊંટ જેવું ગદી જોને છે. ઊંટ જેવું એ ગદી જોને છે. વિચારે વાત સત્યની, તે જ માનસ પરખી જોને છે. આપણે જો સત્યનો વિચાર કરીએ ને તો સામે વાળો માણસ કેવો છે એની પરખ આપણને આપોઆપ થઈ જાય છે. એના ભાવની આપણને ખબર પડી જાય છે. બાબુ બીજા તો ગાય મૂકીને ગધેડી દોઈ જોને છે. જો આ સત્યનો જીવનમાં વિચાર નહીં કરીએ તો ગાય ખીલે બોંધેલી હશે તોય ગધેડી દોવા જઈશું. એના માટે જ આપણે આ બધો વિચાર આપણે કરવાની જરૂર છે. કારણ કે આપણે હરિ, પ્રભુ, પરમાત્મા
આ ઈશ્વરનું જે નામ છે એ કઈ રૂપનું નામ નથી, સમજી લેજો. એ કઈ રૂપનું નામ નથી, પણ એ સત્યનું જ એક નામ છે. સત્યનું જ એ નામ છે. પણ આપણે શું છે કે દુનિયાએ એવું સમજી લીધું કે અહીં જઈએ, આમ કરીએ એટલે પ્રભુ તઈ આપણને મળી જાય છે. અહીં જઈએ, બધી આ યાત્રાઓ કરીએ, તીર્થયાત્રા જઈએ, તઈ જઈએ, ચાલતા જઈએ, આમ કરીએ, તેમ કરીએ તો પ્રભુ આપણને મળી જાય. પણ ક્યારેય પ્રભુ મળતા નથી. ત્યાં જવામાં આપણે એવું નથી કેવું કે ના જતા, એવું આપણું કહેવું નથી. પણ જ્યારે જાઓ ત્યારે ત્યાં પણ સાચના વ્યવહારની જરૂર છે. અને એ જાવ તો જ આપણને એનો લાભ છે એ આપણને મળે છે. એટલે કબીર સાહેબે આપણને કીધું કે સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ, જાકે હૃદય સાચ હે તાકે હૃદય. એટલે સાચ બરાબર કોઈ તપ નથી અને જૂઠ બરાબર કોઈ બીજું પાપ નથી. અને જેના જાકે હૃદય સાચે એટલે જેના હૃદયમાં સાચનો વ્યવહાર રહેલો છે, તાકે હૃદય આપ તઈ પરમાત્મા રહેલા છે. તા આપણે બીજે બધે હોદીએ છે, તા બીજે હોદશો તો મળવાના નથી. પોતાની અંદર પોતાના જાત ભની જ આપણે ભાળવાની જરૂર છે. તમે જો આપણો અરીસો ચોખ્ખો હોય એટલે ચહેરો દેખાય, તેવી રીતે આપણો હૃદય એ અરીસો છે, એને શુદ્ધ રાખીએ એટલે પરમાત્મા દેખાય. એ વાત નક્કી છે. આપણા હૃદયને શુદ્ધ બધાએ રાખવાની જરૂર છે. એટલે કબીર સાહેબ કહે છે કે મેં જાનું હરી દૂર હે. આપણને બધાને એવું જ છે ને, મેં જાનું હરી દૂર હે, હરી હે હૃદય માય, આડી તાળી કપટ કી તાશે પ્રભુ દિશત નહીં. જો આડી તાળી ત્રાટી કપટ કી, અને આ જો હોય તો પ્રભુ ક્યારે આપણને દેખાવાના નથી. તો હરજીવનદાસ મહારાજ પણ કહે છે કે ભાઈ પ્રભુને શું તમે ખોડો, ભાઈ પ્રભુને શું તમે ખોડો, વખત એમ વહી જશે, તમો કપટ તડાટાને ટોળો, ઊભા છે એ પાસે. છે કઈ કરવા જવાની, કોઈ વિધિઓ કરવાની જરૂર છે, કોઈ યજ્ઞ કરવાની જરૂર છે, કોઈ જપ કરવાની જરૂર છે? કશું નહીં. પોતાના હૃદયને શુદ્ધ બનાવો એટલે પ્રભુ આપણને દેખાશે, એમનો અનુભવ થશે. એ વાત નક્કી છે. એટલે આગળ કહે છે કે કાશી કેદારમાં શું વસો વાસો. આપણને એવું જ છે કે દ્વારકા જ છે પ્રભુ, કાશીમાં જ બેઠેલા છે, હરિદ્વારમાં જ બેઠેલા છે, હિમાલયમાં જ બેઠેલા છે. પણ આ સંતોની વાત જો સદગુરુની શાનમાં તપાસો, ઊભા છે એ પાસે. સદગુરુના શાનમાં તપાસવાની જરૂર છે તો પ્રભુ આપણને મળી જશે. બીજે આપણે હોદવાની જરૂર નથી. એટલે કબીર સાહેબ આપણને કહે છે કે સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ, જાકે હૃદય સાચ હે તાકે હૃદય આપ. એટલે આગળ શું કહે છે હરજીવનદાસ મહારાજ તે આપણે જોઈએ.